ખેડૂત ભાઈઓ, આજે 26 ઓગસ્ટ 2024 સોમવારનો દિવસ અને સાથે સાથે આપણો સૌથી મોટો આનંદનો ઉત્સવ સમગ્ર ભારતનો એટલે જન્માષ્ટમીનો તહેવાર. જન્માષ્ટમીનો તહેવાર એટલે ખાસ કરીને આપણા ખેડૂત સમુદાયમાં આ સમય દરમિયાન વરસાદની સ્થિતિ સારી હોય ત્યારે સૌથી આનંદનો ઉત્સવ બની જતો હોય છે અને તેથી અત્યારના સમયે આજની આ જન્માષ્ટમીના દિવસની મઘા નક્ષત્રની વર્ષા જ્યારે થઈ રહી છે ત્યારે આપ સૌ ખેડૂત મિત્રોને, સૌ દર્શકોને જન્માષ્ટમીની શુભકામના, જન્માષ્ટમીની શુભેચ્છા. આજે આપણે જે મુદ્દાની વાત કરવી છે અને જેની ચર્ચા આપણે છેલ્લા 3-4 દિવસ પહેલા કરી હતી અને અત્યારે હવે એના ઉપર કેવા સંજોગો દેખાઈ રહ્યા છે આપણને, એના ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એ મુદ્દો છે આપણા તલના પાકનો. અને તલના પાકને લઈને આગામી સમયમાં ભાવની સ્થિતિ શું રહી શકે એના ઉપર આપણે એક સામાન્ય ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, તલના મુદ્દે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે પાછળના દિવસોમાં આપણે જે ચર્ચા કરી હતી એ ચર્ચામાં આપણે વિદેશમાંથી આયાત થનારા તલના મુદ્દા ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. એટલા માટે કે તલ વિદેશમાંથી આયાત થાય, મોટા જથ્થામાં આયાત થાય તો એની અસર આપણા ભાવ ઉપર પડી શકે છે. અને એ દિવસોમાં જે ચર્ચા હતી એ ચર્ચા પ્રમાણે બ્રાઝિલથી ભારતમાં આપણા ગુજરાતના મુન્દ્રા બંદર પર 2-5 દિવસમાં તલનું શિપમેન્ટ લાગે, અગર તો લાગી ગયું હોય એવા એ દિવસોમાં સંજોગો હતા અને તેથી આપણે એના ઉપર વાત કરી હતી. એમાં જે માલ આવવાનો હતો એ માલ આપણે ત્યાં જે આપણે માલ પકવીએ છીએ અને વેચીએ છીએ એમાં સારી ક્વોલિટીનો જે માલ છે એ દરજ્જાનો માલ એમાં નહોતો આવવાનો. એમાં જે માલ આવવાનો હતો એ બીજા-ત્રીજા ક્રમનો માલ આવવાનો હતો. આપણે જે માલ 1800-1900 થી લઈ અને 2100 રૂપિયા કે 2000 રૂપિયા સુધી બજારમાં 20 કિલોના હિસાબથી વેચીએ છીએ એ દરજ્જાનો માલ એમાં આવવાનો હતો. એટલે એની અસર એ દરજ્જાના માલ ઉપર પડવાની શક્યતાઓ દેખાતી હતી. એ માલ આવી ગયો છે, પણ એ દિવસે જે આપણે ચર્ચા કરતા હતા એમાં એક મુદ્દો એવો પણ હતો કે બ્રાઝિલ માંથી ભારતમાં આ વર્ષમાં એટલે કે હવેના દિવસોમાં આગામી આખી સિઝન દરમિયાન જે કઈ તલ બ્રાઝિલ ભારતને વેચવા માંગે છે એનો અંદાજ બ્રાઝિલના હિસાબથી લગભગ 40 થી 50 હજાર ટન જેટલા તલ ભારતને વેચવાના આયોજનમાં બ્રાઝિલ છે. અને એ પ્રમાણે જે માલ આવવાની શક્યતાઓ હોય આગામી સમયમાં તો એની અસર સ્વાભાવિક રીતે આપણા બજાર ઉપર પડશે. પણ સાથે સાથે એક વસ્તુ કે સામા પલ્લે આપણે ત્યાં જે વાવેતર થતું હોય છે એ વાવેતરમાં આ વર્ષમાં ઘટાડો નોંધપાત્ર રૂપમાં છે. ગયા વર્ષમાં જે વાવેતર હતું એ વાવેતર આપણા ગુજરાતમાં 57,000 હેક્ટરમાં વાવેતર હતું. એની સામે આ વર્ષમાં 47,000 હેક્ટરમાં વાવેતર છે. એટલે લગભગ 10,000 હેક્ટર જેટલો વાવેતરમાં ઘટાડો આવ્યો છે અને એ ઘટાડો નોંધપાત્ર ઘટાડો ગણાય. બીજા નંબરમાં અત્યારે જે વરસાદ અને અતિવૃષ્ટિનો માહોલ આપણો બની રહ્યો છે એ એક ચિંતા ઉપજાવી રહ્યો છે આપણા માટે તલ જેવા પાકમાં. કારણ કે તલનો પાક આ વર્ષમાં જે કાંઈ આપણે વાવેતર કર્યું હોય એ વાવેતર લગભગ જૂન મહિના આસપાસ થઈ ગયું છે. એટલે આ બધા જ આપણા તલના છોડ 2 મહિનાના લગભગ થઈ ગયા છે. અને જ્યારે 2 મહિનાનો તલનો છોડ થઈ જાય છે ત્યારે એ વિકાસની પ્રક્રિયાથી આગળ વધી અને પાકવાની દિશામાં જતો હોય છે. જ્યારે પાકવાની દિશામાં જાય તલ જેવો સંવેદનશીલ છોડ ત્યારે અતિવૃષ્ટિની અસર એના ઉપર થતી હોય છે. આ આપણી ચિંતાનો વિષય છે કે આપણા પાકના જે કઈ ઉત્પાદન આવવાના અંદાજો આપણા હોય એમાં ઘટાડો થવાની શક્યતા અતિવૃષ્ટિના કારણે હવે ઊભી થઈ છે. આ છેલ્લા 2 દિવસ કે 3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે અને આગામી 3-4 દિવસ કે 5 દિવસ સુધી વરસાદ વરસશે, જાજો વરસશે અને તોફાની સ્વરૂપમાં પણ વરસશે એવી જે શક્યતાઓ અને આગાહીઓ જે કાંઈ હવામાન વિભાગ તરફથી આવી રહી છે એ આપણને એક પ્રકારની ચિંતા ઉપજાવે છે. પણ એની અસર બજાર પર પણ થશે કે માલની ખરેખર ઉત્પાદનમાં થોડી ઘણી પણ ઘટ પડે. વાવેતરમાં તો ઘટ છે જ અને ઉત્પાદનમાં થોડી ઘણી ઘટ પડે
તો એના હિસાબથી આપણે જોઈએ તો અત્યારના સંજોગોમાં જે માલ આપણે વેચી રહ્યા છીએ એ માલમાં લાંબા ઘટાડાની શક્યતાઓ નથી, સિવાય કે બીજા ત્રીજા દરજ્જાનો જે માલ છે એ માલની સામે હરીફાઈમાં બ્રાઝિલનો માલ આપણે ત્યાં આવે. બ્રાઝિલ કેટલો માલ મોકલે છે અને કેટલું આપણે મંગાવીએ છીએ એના ઉપર આધાર છે. અને મંગાવવા માટે સરકાર નિર્ણય કરતી હોય છે. સરકારને એવું લાગે કે તલના બજારમાં વધારે પડતો વધારો થઈ રહ્યો છે તો સરકાર વધારે માલની આયાત કરે, વધારે પડતો વધારો નથી થઈ રહ્યો એવું જો સરકાર નક્કી કરે તો આયાતમાં થોડો ઘટાડો, થોડો કાપ આવી શકે સરકાર તરફથી, આયાતકારોને સુવિધા ઘટે. અગર તો આયાતકારોને આયાત કરવા ઉપર કોઈ શુલ્ક લગાવવામાં આવે, વિશેષ શુલ્ક લગાવવામાં આવે તો આયાત પર અસર થઈ શકે છે. પણ અત્યારના સંજોગોમાં વાવેતરના આંકડા જે ઘટી રહ્યા છે અને ઘટ્યા છે, નવું વાવેતર હવે ન થાય તલ માટેનું, એટલે જે આવા આંકડા આવી ગયા એ આવી ગયા. 10,000 હેક્ટરનો ઘટાડો છે 57,000 હેક્ટરની સામે, એટલે ઘણો બધો મોટો ઘટાડો છે. એટલે આગામી દિવસોમાં ભાવોની ચિંતા તલના મુદ્દા ઉપર આપણી બહુ ઓછી થઈ જાય છે મિત્રો. અને તેથી જે કોઈ ખેડૂત મિત્રો નજીકના દિવસોમાં વેચવા માટેની ગણતરી પર હોય એ મિત્રો બજારનો અભ્યાસ કરી અને બજાર સાથે જોડાયેલા રહે અને વેચવાનો નિર્ણય કરે. કોની પાસે કઈ ક્વોલિટી છે એના આધારે નિર્ણય કરવો આ સૌથી અગત્યની બાબત છે. સારી ક્વોલિટીમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ બહુ ઓછી દેખાય છે, કોઈ બાજુથી નથી. સારી ક્વોલિટી અત્યારે આપણે 2500 રૂપિયા આસપાસ વેચી રહ્યા છીએ અને એનાથી સારી ક્વોલિટી હોય તો એનાથી પણ સારા કોઈ ખેડૂતને ભાવ મળી રહ્યા હોય, પણ એ માલ બહુ ઓછો હોય બજારમાં. એકંદર 2400 રૂપિયાથી લઈ અને 2500 સુધી આપણો સારો માલ 20 કિલોના હિસાબે વેચાઈ રહ્યો છે મિત્રો. હવે આપણા ગુજરાતમાં જે પરિસ્થિતિ છે અતિવૃષ્ટિના માહોલને લઈને, એવી જ પરિસ્થિતિ આપણા જ દેશના બાકીના મોટા ભાગના વિસ્તારોમાં કે જ્યાં તલ પાકે છે, વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય, આ વિસ્તારોમાં પણ પરિસ્થિતિ આવી છે. વરસાદનો સમય પૂરો થયા પછી નફો નુકસાન, કેટલું વાવેતર કેવું નુકસાન, એના આધારે ફરી એક વખત આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની થશે અને એ દિવસોમાં અવશ્ય કરશું મિત્રો. તો આજના દિવસે જન્માષ્ટમીની ફરી એક વખત શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. અને આપણો તલ અને તલના ભાવ, તલની સ્થિતિ, વાવેતરના આંકડા અને ઉત્પાદન પર પડનારી પ્રતિકૂળ અસર, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને જ્યારે આ ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી વિડીયોને પહોંચાડવો આપની જવાબદારી અને આપ સૌ આ જવાબદારી નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.